રાખવાની, ત્યારે દલાલી કરતા કરતા અત્યારે બહુ લોકો સુખી થઈ ગયા છે। આ બધું જમીનોની દલાલીથી નથી થયું, આ પ્રજાના પ્રેમથી કામ થયા છે। પ્રજાના પ્રેમ જેને મળે એ જ સાચો નેતા કહેવાય। તો નીતિન પટેલનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે। દલાલી કરતા કરતા અત્યારે બહુ લોકો સુખી થઈ ગયા હોવાનું તેમણે સ્ફોટક નિવેદન આપ્યું છે। ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું આ ચોંકાવનારું નિવેદન, હોદ્દો મળે એને નેતા ના કહેવાય તેવું નીતિન પટેલે નિવેદન આપ્યું છે। તો જાહેર મંચ પરથી ફરી એકવાર નીતિન પટેલનું આ સ્ફોટક નિવેદન સામે આવ્યું છે। તો મહેસાણાના કડીમાં જાહેર મંચ પરથી નીતિન પટેલનું વિવાદિત નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે। સંવાદદાતા અલ્પેશ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે અલ્પેશ, મહેસાણામાં નીતિન પટેલે જે સ્ફોટક નિવેદન આપ્યું છે કે રાજકારણમાં પણ દલાલો વધી ગયા છે, ત્યારે આ નિવેદન મામલે આપ શું કહેશો, કારણ કે રાજકારણ અહીં ગરમાઈ રહ્યું છે? ચોક્કસ જણાય તો કે મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે અને કડીના દરણ ગામની અંદર દામોદર જીવરામ ટ્રસ્ટ પટેલ નૂતન વિદ્યાલયનું અમૃત મહોત્સવ અને નવા મકાન જાહેર કાર્યક્રમ રાજકીય દલાલો અધિકારીઓ સાથે ઓળખાણ બતાવવાનું આ નિવેદનથી ખળભળાટ મચી ગયો છે। અને હાલમાં જો વાત કરવામાં આવે દરણ ખાતે જો પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી સીએમએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે અને તેમણે કહ્યું કે છેલ્લા 30-35 વર્ષના પટેલ સમાજમાં ઘણી આર્થિક સમૃદ્ધિ આવી છે અને કડી વિસ્તારમાં જમીનોની કિંમત 1 કરોડથી 5 કરોડ સુધી પહોંચી ગઈ છે। ત્યારે જેના કારણે અમદાવાદ શહેરના બિલ્ડરો પણ અહીં આજુબાજુ રોકાણ કરવા વિચારતા થયા છે અને તેમણે રાજકીય દલાલો જે હતા તેમને ભાજપના સભ્ય અને કાર્યકર કહી અધિકારીઓ સાથે ઓળખાણ આપવાનું સંબંધ બનાવે તેવું વાતાવરણ ગરમાયું છે અને તેમણે કહ્યું હતું કે અધિકારીઓનો હું ભાજપનો હોદ્દેદાર છું અને ભાજપનો કાર્યકર છું, મારે મંત્રી સાથે સંપર્ક છે તેવું કહીને ઓળખાણ બનાવે છે અને પૂર્વ મંત્રીઓ પ્રસંગમાં ગામનું એક ઘર બનાવી નહીં હોય તેવી જ મને ઓળખાણ આપતું હોય અને તે કહી દીધું અને કડી નગરપાલિકાના પ્રમુખ બન્યો છું ત્યારે ઓળખતા ન હતા, પણ તમે મને ધારાસભ્ય બનાવ્યો ત્યારે આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકે મેં સેવા કરી, તમારા આશીર્વાદ લીધા છે ને તેમણે અધિકારીઓ પર નિશાન સાધતા કહ્યું કે ભાજપનો કાર્યકર કઈ કેટલાય લોકોએ લાભ લીધો છે અને ભાજપે ઘણું સુખી પણ કર્યા છે અને સમૃદ્ધ કર્યા। તેના કારણે આકરા પ્રવૃત્તિ રાજકીય જે હાલ કહેવાય કે લેતા અધિકારીઓ ફફડી ઉઠ્યા છે અને બીજું એ પણ સાથે સાથે કહ્યું હતું કે જે અનામત મળી તે એમને નથી મળી, તે પ્રમાણે પણ કહ્યું હતું ને પડદા કરીને લોકોને કરી નાખી નથી અને આ પ્રજાના પ્રેમથી કામ થયા છે અને પ્રજાના પ્રેમથી જેને મને એ જ સાચો નેતા કહેવાય અને હોદ્દા પર એને નેતા ના કહેવાય અને હોદ્દો તો અનામતના કારણે મળે, બીજા કારણે મળે, હોદ્દો મળવો મોટી વાત નથી, સફળ બનવું એ મહત્વ છે તેવું નિવેદન હાલ સામે આવ્યું છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર। તો નીતિન પટેલનું જાહેર મંચ પરથી આ ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે। રાજકારણમાં દલાલો વધી ગયા હોવાનું આ નિવેદન આપ્યું છે। દલાલ કહીને અધિકારીઓ સાથે ઓળખાણ કઢાવવાની ને દલાલી કરતા કરતા અત્યારે બહુ લોકો સુખી થઈ ગયા હોવાનું નિવેદન આપ્યું। જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકાની આગામી ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે। રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલના લાંબા સમયના સમર્થક અને ભાજપના કાર્યકર ભીમજી મકવાણાએ મંત્રી સામે ગંભીર આરોપો મૂક્યા છે। ભીમજી મકવાણાએ સોશિયલ મીડિયા પર વાયરલ કરેલા પત્રમાં આક્ષેપ કર્યો છે કે અગાઉની ચૂંટણીમાં કૃષિ મંત્રીએ બહુજન સમાજ પાર્ટીનું મેન્ડેટ ખરીદીને ભાજપના ઉમેદવાર સામે બસપાનો ઉમેદવાર ઉભો રાખ્યો હતો। ચોક્કસ જામનગર શહેરની વાત કરવામાં આવે તો હાલ જે નગરપાલિકાની જે ચૂંટણી આવી રહી છે તેના જો વાત કરવામાં આવે તો અમરેલી જે લેટરકાંડ છે તેના પડઘા જામનગર સુધી છેલ્લે આજે પહોંચ્યા છે। તો વાત કરવામાં આવે ધ્રોલ નગરપાલિકાની જે હાલ જે ચૂંટણી આવી રહી છે તેને લઈને પડઘા જ્યારે ધ્રોલમાં પડતા હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે અને હાલ જે લેટરકાંડ છે તેના આક્ષેપ છે જે
મંત્રી છે રાઘવજીભાઈ પટેલ તેમના ઉપર કરવામાં આવ્યો છે અને હાલ તેમના જે પાર્ટીના પૂર્વ જે કર્મચારી હોય કે કોઈ નેતા હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રાઘવજીભાઈ ભેગા કામ કરતા હોય, જ્યારે કોંગ્રેસમાં હોય ત્યારે પણ તેમની સાથે હોય, ને હાલ જે નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે તેના ટિકિટ ન મળવા બાબતે પણ ક્યાંક ને ક્યાંક જે આક્ષેપ થતા હોય તેવું સામે આવી રહ્યું છે. હાલ જે રાઘવજીભાઈ પટેલનું જ્યારે મોવડી મંડળની વાત કરવામાં આવે ને તેમનું ન ચાલતું હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. હાલ ધોરણની ટિકિટને બાબતે લઈને જે અમરેલી લેટર કાન છે તેને જાહેર કરવામાં આવ્યો છે અને હાલ જે લેટર કાન છે તેને લઈને ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીમાં જ્યારે પડઘમ વાગી રહ્યા છે. તો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. ભાજપ સામે બસપાનો ઉમેદવાર ઉભો રાખ્યો. ભીમજી મકવાણાએ આ નિવેદન આપ્યું છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મનપા ચૂંટણીમાં ભાજપને વોર્ડ નંબર 3 અને 14માં કોંગ્રેસ ઉમેદવારે સમર્થન આપ્યું છે. વોર્ડ નંબર 12માં કોંગ્રેસ ઉમેદવાર દિલીપ ગલે સમર્થન આપ્યું છે. 60માંથી 8 બેઠક ચૂંટણી પહેલા જ બિનહરીફ થઈ છે. શહેર ભાજપ પ્રમુખે સત્તાવાર માહિતી આપી હતી. આજે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હતી. વોર્ડ નંબર 11ના અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્ર મોદી ભાજપમાં જોડાયા હતા. તો મતદાન પહેલા જ જીત થઈ છે. ફોર્મ ચકાસણીના દિવસે જ ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે. ત્યારે વોર્ડ નંબર 3 અને 14ના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. તો તેને લઈને મતદાન પહેલા જ જીત નક્કી થયું છે. તો મતદાન પહેલા જ ભાજપનો 8 બેઠકો પર વિજય લહેરાયો છે. તો મનપાના વોર્ડ નંબર 3 અને 14માં જીત હાંસલ થઈ છે. જૂનાગઢ મનપાની ચૂંટણીને લઈને આ મોટા સમાચાર કહી શકાય. ફોર્મ ચકાસણીના દિવસે જ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા. તો મનપાના વોર્ડ નંબર 3 અને 14માં ભાજપનો વિજય થયો છે. ત્યારે હરીફ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ભાજપનો વિજય થયો છે. ચોક્કસ કે જે રીતે મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, તમામ પક્ષો દ્વારા ફોર્મ છે તે ભરી દેવામાં આવ્યા હતા અને આજે ચકાસણીના દિવસે જ જૂનાગઢ મહાનગરની અંદર ભાજપનો 2 વોર્ડમાં વિજય થયો છે. કારણ કે બિનહરીફ તમામ જે 8 ઉમેદવાર હતા 2 વોર્ડની અંદર તે વિજય થયો છે. ખાસ કરીને કોંગ્રેસના જે ઉમેદવારો હતા તેમના દ્વારા ફોર્મ પરત ખેંચી લેવાતા વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 14માં બિનહરીફ થયા છે 8 ઉમેદવારો. ખાસ કરીને વોર્ડ નંબર 3 ની અંદર ઉમેદવારોની વાત કરવામાં આવે તો ભાજપમાંથી અબ્બાસ કુરેશી, હસમુખભાઈ મકવાણા, શેનાઝબેન કુરેશી અને શરીફાબેન કુરેશી ભાજપના ઉમેદવાર હતા. તો વોર્ડ નંબર 14 ની અંદર બાલાભાઈ રાણા, કલ્પેશ અને આદ્યશક્તિબેન મજબૂદાર તેમજ જે જમકુબેન છૈયા આ 4 ઉમેદવાર વોર્ડ નંબર 14 ની અંદર હતા. આ બંને વોર્ડની અંદર જે વિરોધ પક્ષ એટલે કે સામેનો જે પક્ષ કોંગ્રેસ છે તેમના દ્વારા છે તે આ ઉમેદવારોએ ફોર્મ ખેંચી લેતા ભાજપના 2 વોર્ડમાં છે તે મતદાન પહેલા જ વિજય થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 3 ની અંદર 2019ની ચૂંટણીમાં પણ આ વોર્ડ નંબર 3 ની આખી પેનલ છે ભાજપની તે બિનહરીફ ચૂંટાઈ હતી ને ફરી એકવાર બિનહરીફ ચૂંટાઈ છે. હાલ તો વોર્ડ નંબર 3 ની અંદર વિજય ઉત્સવનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ત્યાં જે ઉમેદવાર બિનહરીફ જાહેર થતા તેમનું સરઘસ છે તે કાઢવામાં આવ્યું હતું અને હાલ ત્યાં ઉત્સવ જેવો માહોલ છે. ખાસ કરીને આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને હવે કોંગ્રેસ છે તે 58 સીટ પર લડશે. કારણ કે 2 સીટનો તો તેમને 58 જે ખાસ કરીને 56 સીટ ઉપર લડશે. કારણ કે હાલ તો જે 8 ઉમેદવારો છે તે બિનહરીફ થયા છે. બીજી તરફ ખાસ કરીને કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરાયા છે કે ભાજપે ઉમેદવારોને છે તે ડરાવ્યા છે, ધમકાવ્યા છે. પરંતુ ખાસ કરીને હાલ તો આ 2 વોર્ડની અંદર બિનહરીફ પેનલો ભાજપની થતા વિજય ઉત્સવ જોવા મળી રહ્યો છે. જી તો મતદાન પહેલા જ ભાજપની જીત થઈ છે. ફોર્મ ચકાસણીના દિવસે જ ભાજપ બિનહરીફ જાહેર થયું છે. વોર્ડ નંબર 3 અને 14ના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. તો મતદાન પહેલા જ ભાજપનો 8 બેઠકો પર વિજય થયો છે. ત્યારે હરીફ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા આ વિજય પ્રાપ્ત થયો છે.
જૂનાગઢ મનપાની ચૂંટણીને લઈને આ મોટા સમાચાર કહી શકાય. ત્યારે મનપાના વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 14માં ભાજપનો વિજય થયો છે. ગુજરાત સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિનો સ્વીકાર કર્યા બાદ રાજ્યમાં ચાલતી પ્રી સ્કૂલોની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. જો કે તેમાં કેટલીક શરતોને લઈ પ્રી સ્કૂલના સંચાલકોમાં ભારે નારાજગી છે. આ શરતો પરિપૂર્ણ થાય તેમ ન હોવાનું જણાવી રાજ્યભરની પ્રી સ્કૂલના સંચાલકોએ હડતાળ પાડી વિરોધ નોંધાવ્યો હતો. શિક્ષણ મંત્રીએ નિયમોમાં ફેરફાર કરવાની બાંહેધરી આપી હતી, પરંતુ હજુ સુધી નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો, જેને લઈને પ્રી સ્કૂલ સંચાલકોએ ચીમકી ઉચ્ચારી છે. તો રાજ્ય સરકારને ચીમકી ઉચ્ચારવામાં આવે છે. શરતોને લઈ પ્રી સ્કૂલના સંચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે શિક્ષણ મંત્રીએ નિયમોમાં ફેરફાર કરવા માટેની બાંહેધરી આપી હતી, પરંતુ હજુ સુધી કોઈ જ ફેરફાર કરવામાં નથી આવ્યા. તો અત્યાર સુધીમાં 10% પ્રી સ્કૂલોએ નોંધણી નથી કરાવી. તો 16 ફેબ્રુઆરી સુધીમાં પ્રી સ્કૂલના નિયમોમાં ફેરફાર કરવા માટે માંગણી કરવામાં આવી છે. ફેરફાર ન થાય તો નોંધણી શાળા વિના ચલાવીશું તેવું સંચાલકોએ જણાવ્યું છે. ત્યારે પ્રી સ્કૂલ શાળા સંચાલક મંડળની રાજ્ય સરકારને આ ચીમકી. રાજ્ય સરકારને સંચાલકોએ ચીમકી આપી છે. 16 ફેબ્રુઆરી સુધીમાં પ્રી સ્કૂલના નિયમોમાં ફેરફાર કરવા માટેની માંગણી કરવામાં આવી છે. તો રાજ્યમાં પ્રી સ્કૂલોની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. શિક્ષણ મંત્રીએ નિયમોમાં બદલાવ માટેની બાંહેધરી આપી હતી. ત્યારે શરતોને લઈને પ્રી સ્કૂલના સંચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે શિક્ષણ મંત્રીએ નિયમોમાં ફેરફાર કરવાની બાંહેધરી આપી હતી, પરંતુ હજુ સુધી કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યા. રાજ્યમાં 10,000 કરતાં પણ વધારે પ્રી સ્કૂલો આવેલી છે અને જેને લઈને સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ જાહેર કરવામાં આવી છે. અને આ નવી શિક્ષણ નીતિનો પ્રી સ્કૂલ ચલાવતા સંચાલકો દ્વારા છેલ્લા 20 દિવસથી વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી કે જે નિયમો બનાવવામાં આવ્યા છે તેમાં સંચાલકો જેનો વિરોધ કરી રહ્યા છે તે નિયમમાં ક્યાંક ફેરફાર કરવામાં આવશે. અને ત્યારબાદ 20 દિવસ પહેલા જે સંચાલકોએ જે આંદોલન ઉપાડ્યું હતું સરકાર સામે, તે આંદોલન સમેટાઈ ગયું હતું, પરંતુ હજુ સુધી પણ સરકાર તરફથી કોઈ પણ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. જેને લઈને જે પ્રી સ્કૂલ સંચાલકોના જે એસોસિએશન દ્વારા સરકાર સામે ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો 16 ફેબ્રુઆરી સુધી સરકાર નિયમમાં ફેરફાર નહીં કરે, કોઈ પણ પ્રકારની બાંહેધરી નહીં આપે, તો 16 ફેબ્રુઆરી બાદ આ તમામ જે પ્રી સ્કૂલો બંધ કરવામાં આવી છે તે તમામ પ્રી સ્કૂલો ફરી એક વખત ચાલુ કરી દેવામાં આવશે. કારણ કે આનાથી કેટલાય લોકોને બેરોજગારી થવાની શક્યતા છે, કેટલાય લોકો આના ઉપર રોજગાર મેળવી રહ્યા છે. તેને લઈને સંચાલકો, જે પ્રી સ્કૂલ ચલાવતા સંચાલકો છે, તે હવે સરકાર સામે આકરા પાણીએ ઉતર્યા છે. કારણ કે કેટલી એવી માંગણીઓ છે કે જેની સામે સંચાલકો સરકારની નીતિ સામે સહમત નથી. જેમાંથી 3 મુખ્ય એવી માંગણીઓ છે કે જેમાં બીયુ પરમિશન, જે જગ્યાએ જે પ્રી સ્કૂલ ચાલતી હશે તે જગ્યાની બીયુ પરમિશન લેવી ફરજિયાત કરાઈ છે, તેની સામે સંચાલકોનો વિરોધ છે. તેની સાથે સાથે જે પ્રિમાઇસીસ છે તેમાં 5 વર્ષની જગ્યાએ 12 વર્ષનો જે ભાડા કરાર છે તે એક સરકારની નીતિ છે, તેની સામે પણ સંચાલકોનો સીધો આક્ષેપ છે અને સીધો અસહકાર છે. એટલે કે આવી અનેક જે માંગો છે તેને લઈને સંચાલકો છે તે સરકારને અવારનવાર મળી ચૂક્યા છે. મુખ્યમંત્રીને પણ તેઓ મળી ચૂક્યા છે અને મુખ્યમંત્રી દ્વારા પણ નિયમમાં ફેરફાર કરવાની બાંહેધરી આપવામાં આવી હતી, પરંતુ હજુ સુધી ફેરફાર ન થતા જે પ્રી સ્કૂલના જે એસોસિએશન દ્વારા 16 ફેબ્રુઆરી બાદ જે સ્કૂલો ખોલી દેવાની જે ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે. ત્યારે હવે સરકાર ફરી એક વખત આ એસોસિએશનના મંડળને મળે છે કે કેમ તે જોવાનું રહ્યું. જી, તો રાજ્ય સરકારને ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અત્યાર સુધી 10% પ્રી સ્કૂલોએ નોંધણી નથી કરાવી. તો શરતોને લઈ પ્રી સ્કૂલના સંચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે શિક્ષણ મંત્રીએ નિયમોમાં બદલાવ આપી બાંહેધરી આપી હતી. પ્રી સ્કૂલ શાળા સંચાલક મંડળની
રાજ્ય સરકારને આ ચીમકી, જો ફેરફાર નહીં થાય તો શાળા એમ જ ચલાવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રાજકોટના ધોરાજી તાલુકામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે વેગડી ગામ પાસે આવેલ ભાદર નદીમાંથી રેતી ખનન થતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. બાઝ મશીન દ્વારા રેતી કાઢવામાં આવી રહી છે. ત્યારે અગાઉ પૂર્વ ધારાસભ્યે ખનીજ માફિયાઓ પર આક્ષેપ કર્યા હતા. લલિત વસોયાએ ખનીજ માફિયા બેફામ બન્યા હોવાના આક્ષેપ કર્યા હતા. ત્યારે ખનીજ માફિયાઓ બેફામ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનું સામે આવ્યું છે. તો ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. અગાઉ પૂર્વ ધારાસભ્યએ ખનીજ માફિયાઓ પર આક્ષેપ કર્યા હતા. નદીમાંથી બાઝ મશીન દ્વારા રેતી ખનન કરવામાં આવી રહ્યું છે. અગાઉ પૂર્વ ધારાસભ્યએ ખનીજ માફિયાઓ પર આક્ષેપ કર્યા હતા. ત્યારે ખનીજ માફિયાઓ બેફામ બની રહ્યા છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી. રાજકોટના ધોરાજીમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે વેગડી ગામ પાસે આવેલ ભાદર નદીમાંથી રેતી ખનન કરવામાં આવી રહ્યું છે. ત્યારે નદીમાંથી બાજ મશીન દ્વારા રેતી કાઢવામાં આવી રહી છે. તો અગાઉ પણ પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ખનીજ માફિયાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તો ખનીજ માફિયાઓ બેફામ બની રહ્યા છે, તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. ધોરાજીના વેગડી ગામમાં ફરી એક વખત જે ખનીજ માફિયાઓ છે તે બેફામ બન્યા છે. ભાદર નદી પાસે આવેલું જે કાંઠો છે ત્યાંથી રેતી ખનન થાય છે. આ પ્રકારની માહિતી પહેલાં પણ આવી ચૂકી છે. ત્યારે ફરી એક વખત આ વિવાદ છે તે વકર્યો છે. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ આને લઈને અનેક વખત નિવેદન પણ આપી ચૂક્યા છે અને ફરી એક વખત આ વિવાદ વકર્યો છે અને આના કેટલાક વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ચોક્કસથી આ જે ખનીજ માફિયાઓ છે તે બેફામ અત્યારે પોતાનો જે કારોબાર છે તે ચલાવી રહ્યા છે. ત્યારે આને લઈને અનેક સવાલો ક્યાંક ઊભા થઈ રહ્યા છે. આ જે ખનીજ માફિયાઓ છે તે કોની મીઠી નજર હેઠળ આ કામ કરે છે, એક સવાલ ક્યાંક ઊભો થઈ રહ્યો છે. ત્યારે આને જ લઈને ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકો પણ સવાલ પૂછી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક આમાં તંત્રની ઘોર લાપરવાહી દેખાઈ રહી છે અને તેના જ કારણે આવા જે ખનીજ માફિયાઓ છે તે બેફામ બન્યા છે. ખાસ જે ભાદર નદીનું કાંઠે આવેલું ત્યાંથી અનેક ટન રેતી રોજ ત્યાંથી જાય છે અને ખાસ કરીને ક્યાંક ને ક્યાંક રાજકીય સંડોવણી વગર આ શક્ય ન બને આવી પણ વાત ક્યાંક સામે આવી રહી છે. ત્યારે આને લઈને તંત્ર દ્વારા કાર્યવાહી થવી જોઈએ આવી એક માંગ છે તે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા હાલ કરી રહ્યા છે. જી. તો ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. રાજકોટના ધોરાજીમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. તો નદીમાંથી બાઝ મશીન દ્વારા રેતી કાઢવામાં આવી રહ્યું છે. ત્યારે વેગડી ગામ પાસે આવેલ ભાદર નદીમાંથી રેતી ખનન કરવામાં આવી રહ્યું છે. તો નદીમાંથી બાજ મશીન દ્વારા આ રેતી કાઢવામાં આવી રહી છે. તો અગાઉ પણ પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ આકરા આક્ષેપો કર્યા હતા. ખનીજ માફિયાઓ પર આક્ષેપ કર્યા હતા. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી હોવાના સમાચાર સામે આવ્યા છે. જ્વેલરી શોપને નિશાન બનાવતી ચોર મહિલા ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે. ગ્રાહકના સ્વાંગમાં મહિલા જ્વેલરી શોપને નિશાન બનાવતી હતી. ત્યારે 3 માસમાં ચોરીની 3 ઘટનાઓને અંજામ આપ્યો હતો. સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી મહિલા ચોર ઝડપાય છે. ક્રાઇમ બ્રાન્ચે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
તો ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। 3 માસમાં ચોરીની 3 ઘટનાઓને જે આરોપીઓએ અંજામ આપ્યો હતો તેને લઈને કાર્યવાહી કરવામાં સફળતા મેળવી છે। સીસીટીવી ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ મહિલા ઝડપાઈ છે। ત્યારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે। જ્વેલરી શોપને નિશાન બનાવતી ચોર મહિલા ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે। તો ગ્રાહકના સ્વાંગમાં મહિલા જ્વેલરી શોપને નિશાન બનાવતી હતી। 3 માસમાં ચોરીની 3 ઘટનાઓને આ મહિલાએ અંજામ આપ્યો હતો। તો સીસીટીવી ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ મહિલા ઝડપાઈ ચૂકી છે। ત્યારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ મોટી સફળતા મળી છે। તો 3 માસમાં ચોરીની 3 ઘટનાઓની આ મહિલા દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો। ત્યારે ગ્રાહકના સ્વાંગમાં મહિલા જ્વેલરી શોપને નિશાન બનાવતી હતી। જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો વડોદરા ક્રાઇમ બ્રાન્ચ છે જ્વેલર્સની દુકાનની અંદર જે મહિલાઓ છે તે મહિલા દ્વારા જે ચોરી કરવાનો જે મામલો છે તે મામલો સામે આવ્યો હતો। સમગ્ર મામલે જે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ છે તે ફરિયાદ નોંધવામાં આવી હતી। સાથે જ વાત કરવામાં આવે તો વડોદરા ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ જે હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવીના આધારે જે મહિલા છે તે મહિલા ક્યાંક ને ક્યાંક જે સોના ચાંદીની દુકાનની અંદર જઈ અને જે ચોરી કરતી છે તે ચોરી કરતી સીસીટીવી છે તે સામે આવ્યા હતા। લગભગ જો વાત કરવામાં આવે તો 1 મહિનાની અંદર વડોદરાની અંદર 3 થી પણ વધારે જે દુકાનો છે તે દુકાનોની અંદર જે ગ્રાહકના સ્વરૂપમાં જઈ અને ક્યાંક ને ક્યાંક દુકાનોની અંદર જે મોંઘા ઘરેણા છે તે મોંઘા ઘરેણાની ચોરી છે તે ચોરી કરતી હતી। જે મહિલા છે તે મહિલાને જે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ છે ઝડપી પાડવામાં આવી છે। સાથે જ જેટલા જે ગુનાઓ છે તે ગુનાઓ છેલ્લા કેટલા સમયથી આચરવામાં આવતા હતા અને સાથે જ તેની સાથે સંપર્કમાં બીજું કોઈ હતું કે તેને લઈને પણ તપાસ છે તપાસ હાલમાં અત્યારે હાલ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ છે તે કરી રહી છે। તો વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે। જ્વેલરી શોપને નિશાન બનાવતી મહિલા ચોરને ઝડપી પાડવામાં આવે છે। તો ગ્રાહકના સ્વાંગમાં મહિલા જ્વેલરી શોપને નિશાન બનાવતી હતી। છેલ્લા 3 માસમાં ચોરીની 3 ઘટનાઓને આ મહિલાએ અંજામ આપ્યો હતો। સુરતના ઉદ્યોગકાર પાસેથી ₹5 કરોડની ખંડણી માંગવામાં આવી હતી, જેમાં ખંડણી પેટે ₹45 લાખ બળજબરીપૂર્વક પડાવી લીધા હતા। ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી, જેમાં પોલીસ તપાસમાં પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે। આરોપી ભાજપના પૂર્વ કોર્પોરેટરનો પુત્ર તેજસ પાટીલ નીકળ્યો હતો। ધારાસભ્યનો ભાઈ હોવાથી આરોપી ફાંકા ફોજદારી કરી લોકોને ડરાવતો હતો। કેમિકલ યુક્ત પાણી છોડતા હોવાના આરોપીએ ધમકી આપી હતી। સાથે જેમાં જીપીસીબી વિભાગમાં પુરાવા રજૂ કરવાની પણ ધમકી આપવામાં આવી હતી। સુરતમાં ₹5 કરોડની ખંડણી મામલે નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। 2 આરોપીઓ પૈકીનો એક આરોપીના બીજેપી સાથે છેડા બહાર આવ્યા છે। એટલું જ નહીં, ધારાસભ્ય સંગીતા પાટીલ સાથેના પણ રાખડી બાંધતા જે ફોટો છે એ વાયરલ થયા છે। ધારાસભ્યના ફોટોની સાથે આરોપી તેજસ પાટીલ જે છે ફાંકા ફોજદારી પણ કરતો હોવાનું સામે આવ્યું છે। એટલું જ નહીં, તેજસ પાટીલના જે પિતા છે તે બીજેપીના પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે અને સાથે જ તે એક બેંકના ચેરમેન પણ રહી ચૂક્યા છે। સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ અત્યારે તપાસ તો કરી રહી છે, પરંતુ આરોપી તેજસ પાટીલના સંગીતા પાટીલ સાથેના ફોટો વાયરલ થતા સમગ્ર શહેરની અંદર ચર્ચાનો વિષય બન્યો છે। આરોપી તેજસ પાટીલના પિતા અગાઉ બીજેપી કોર્પોરેટર રહી ચૂક્યા છે ભરત પાટીલ, જેમનું નામ સામે આવી રહ્યું છે। જો કે તેજસ પાટીલના પિતા અત્યારે બીજેપીમાં નિષ્ક્રિય છે, પણ ખાસ કહી શકાય કે તેઓ ભૂતકાળમાં લાજપોર જેલ પણ કાપી ચૂક્યા છે, એટલે લાજપોર જેલની સજા પણ તેઓ કાપી ચૂક્યા છે। આરોપીના પિતા ભરત પાટીલ વિરુદ્ધ બેંકમાં ફ્રોડ કેસ પણ સામે આવ્યો હતો। એટલું જ નહીં, આરોપી દ્વારા ગેરકાયદેસર કેમિકલ ડિસ્ચાર્જ કરવાનો બાબતે ખંડણી માંગવામાં આવી હતી।
પુરાવા અમારી પાસે છે. જીપીસીબી વિભાગમાં પુરાવા રજૂ કરીને ક્લોઝર અપાવી ખોટા કેસમાં ફસાવી નાખું છું જેવી ધમકી આપવામાં આવી હતી. 5 કરોડ રૂપિયાની માંગ કરી હતી. 5 કરોડમાંથી 45 લાખ રૂપિયામાં ક્યાંક પટાવત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા છટકું ગોઠવીને 45 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આરોપીઓ દ્વારા અને દર મહિને 11 લાખ રૂપિયાની પણ વાત કરવામાં આવી હતી. સમગ્ર મામલો પોલીસ પાસે પહોંચતા પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરીને અનેક મોટા ખુલાસાઓ હજુ પણ બહાર આવી શકે એવી શક્યતાઓ સેવાઈ રહી છે. ગુજરાતમાં ફરી એકવાર ઠંડીએ જોર પકડ્યું છે. ત્યારે રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. સવારે અને રાત્રિના સમયમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, તો બપોરે ઉનાળા જેવી ગરમી જોવા મળી રહી છે. આ વચ્ચે નલિયામાં સૌથી ઓછું 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. તો સવારે અને રાત્રિના સમયમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ફરી એકવાર ઠંડીએ જોર પકડ્યું હોવાનું સામે આવ્યું છે. તો આ સાથે જ બપોરે ઉનાળા જેવી ગરમી જોવા મળી રહી છે. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે રાજ્યમાં જે તાપમાન છે તે તાપમાન ક્યાંક ને ક્યાંક વધઘટ થતું હોય તેવો માહોલ છે તે હાલ અમદાવાદમાં છે તે અમદાવાદમાં બન્યો છે. જો વાત કરવામાં આવે તો વહેલી સવારે જ્યારે ઠંડકભર્યું વાતાવરણ છે તે વાતાવરણ અમદાવાદનું હોય છે. સાથે જ જો વાત કરવામાં આવે તો બપોર પછી ક્યાંક ને ક્યાંક લોકોને ગરમીનો અહેસાસ છે તે અહેસાસ થતો હોય. સાંજના સમયે ક્યાંક ને ક્યાંક વરસાદ ભર્યું જે આહલાદક વાતાવરણ છે તે વાતાવરણ સર્જાય છે. હાલમાં તો જે પ્રમાણે હવામાન ખાતા દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં જે તાપમાન છે તે તાપમાન ક્યાંક ને ક્યાંક નીચેના સ્તરે જાય તેવું સંભાવનાઓ રહેલી છે. સાથે જ જે હવામાન નિષ્ણાત છે અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં જે વરસાદમય વાતાવરણ છે તે વરસાદમય વાતાવરણ છે તે સર્જાય તેવી સંભાવનાઓ રહેલી છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે તાપમાનની જો વાત કરવામાં આવે તો અલગ અલગ જે તાપમાન છે તે અલગ અલગ શહેરોમાં છે તે હાલમાં નોંધાઈ ચૂક્યું છે. અને સાથે જ જે પ્રમાણે જે અલગ અલગ તાપમાન સાથે લોકોને પણ ક્યાંક ને ક્યાંક જે ત્રણ જે ઋતુઓ છે તે ત્રણ ઋતુનો જે અહેસાસ છે તે અહેસાસ અમદાવાદમાં થતો હોય તો સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જે પ્રમાણે જે અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં 15.2, ગાંધીનગરમાં 14.1, અમરેલીમાં 14.5, પાલનપુરમાં 15.2 અને સાથે રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં 16 ડિગ્રી તાપમાન અને વડોદરામાં 16.3 ડિગ્રી જે તાપમાન છે તે તાપમાન હાલમાં નોંધાઈ ચૂક્યું છે. એટલે કહી શકાય કે જે પ્રમાણે રાજ્યમાં જે ગરમી ઠંડી અને વરસાદમય વાતાવરણ જે એવી ત્રણ જે ઋતુઓ છે તો ત્રણ ઋતુઓ એક બે દિવસમાં જે વર્તા હોય તેવું લાગી રહ્યું છે. અને હાલમાં જે પ્રમાણે અંબાલાલ પટેલ એટલે કે આગાહી કરનાર દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 3 થી 4 દિવસ સુધી આ વાતાવરણ છે તે સમગ્ર ગુજરાતમાં છે તે રહેશે. સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.